ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 22 ભરૂચ સંસદીય બેઠક પર તારીખ 7મીના રોજ મતદાન થનાર છે. ત્યારે 22 લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 39 વ્યક્તિઓના કુલ 58 જેટલા ઉમેદવારી પત્રો ઉપાડ્યા હતા. જેમાં આજરોજ ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપભાઈ વસાવાએ પણ ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. તેવામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ એકબીજાની સામે પડતા જોવા મળ્યા છે. તેવામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી એક ચોંકાવનારી તસવીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાત કંઈક એમ બની હતી કે આજરોજ બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર દિલીપભાઈ છોટુભાઈ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા. દિલીપ વસાવા જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ ત્યાં તેમના પત્ની માટે ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા. ત્યારે તેઓ મિટિંગ રૂમમાં બહાર સોફાઓ બેઠા હતા. તે જ દરમિયાન દિલીપ વસાવા આવતા દિલીપ વસાવા અને ચેતર વસાવાનો ભેટો થયો હતો. રાજકીય વેરઝાર ભૂલી બંને નેતાઓએ હસતા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજૂ કર્યા હતા. તેમજ મીડિયા કર્મીઓને જ્યારે બંનેને પૂછ્યું કે કેવું લાગે છે, કોણ જીતશે, તો બંને હસી પડ્યા અને દિલીપ વસાવાએ બોલી પડ્યા કે લોકશાહી દેશ છે જેમાં દરેકને મત આપવાનો અધિકાર છે, કોઈ પણ જીતી શકે છે. આ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ બાપ પાર્ટીના ઉમેદવાર જ્યારે પોતાનું ફોર્મ ભરવા આવ્યા ત્યારે આ પ્રકારની સર્જાયેલી રાજકીય ગતિવિધિએ અનેક ચર્ચાઓ જગાવી હતી. તો બીજી તરફ બાપ પાર્ટી તરફથી દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પત્ર ભરી બેઠક પર જીતના દાવા કર્યા હતા. દિલીપભાઈ ફોર્મ ભરવા આવ્યા છો, શું કહેશો? આ ભરૂચની જે જનતા છે એમને પહેલા તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર, જય આદિવાસી. જે ભરૂચની જે લોકો છે, ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે 22 ભરૂચ લોકસભા, આ જનતાને હું જણાવવા માંગુ છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે. સત્તા દરેક માણસને જોઈએ છે, પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે. પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે, લોકોના જે પ્રશ્નો માટે કામ કરે, સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે. એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા, એ વર્ષોથી 65 વર્ષથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડે લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે. અને આ ભરૂચની જનતા જે અમારા અધિકારો છે સંવિધાનના, એ અધિકારોની લડત લડીશું. અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છીએ કે અમે એમના પ્રશ્નોને વાંચા આપીશું. જય જોહાર, જય આદિવાસી. જે આજે તમે જુઓ ભરૂચ લોકસભામાં સૌથી 5 લાખથી વધારે આદિવાસીઓના મત છે, 3 લાખથી વધારે મુસલમાનોના મત છે અને ઓબીસી, એસસી અને જનરલ થઈને ટોટલ 17 લાખથી વધારે મતો છે. તો અમને આશા છે આદિવાસીઓને જે દરેક કોમ્યુનિટીના જે ગરીબ લોકો છે એ ગરીબો અમને મત આપી ને ભવ્ય વિજયથી જીતાડશે. ચેતરભાઈને અને અમારે ઓચિંતી મુલાકાત થઈ દે કલેક્ટર ઓફિસે, તો અમે ચેતરભાઈને એ જ કીધું કે ભાઈ તમે પણ ફોર્મ ભર્યું છે અને અમે પણ ફોર્મ ભરવા માટે આવ્યા છે. ત્યારે આજે ભરૂચ લોકસભા સીટ છે એ જનરલ સીટ છે. આજે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધાએ આજે આદિવાસીને ટિકિટ આપવી પડે. એટલે જે અમારી લડત છે એ લડતને અમે એવું માનીએ છીએ કે એના લીધે આ દરેક આદિવાસીઓને ટિકિટ મળે છે. ભરૂચ લોકસભા પર 3 આદિવાસી મુખ્ય ઉમેદવારો છે, કેવી ટક્કર રહેશે? એ તો આવનારી જે પબ્લિક છે ભરૂચની, ભરૂચ લોકસભાની, એ પબ્લિક નક્કી કરશે. અમે પ્રયત્ન કરીશું કે લોકો સુધી એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કરીશું ને સાચી વાતો પહોંચાડીશું. તમારા ભાઈ મહેશ વસાવા તરફથી તમને કોઈ સમર્થન મળશે ઇલેક્શનમાં? એ અમે કહી નહીં શકીએ, એમને જ પૂછવું પડે મળશે કે નહીં મળે. પણ ચોક્કસ અમે એવું ઈચ્છીએ છીએ કે જે ભરૂચની જનતા છે એ જનતા અમારી સાથે રહેશે.